નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં 30 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ ફરી એકવાર સત્તામાં વાપસી કરવા માટે તેમજ ગુજરાત કોંગ્રેસની દશા અને દિશા બંને બદલવા માટે રાહુલ ગાંધીએ જાણે કે મન મક્કમ કરી લીધું હોય તે રીતે હાલ તેમનું ગુજરાત પર ફોકસ વધી ગયું છે। વર્ષ 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરી નાખ્યું છે અને આના ભાગરૂપે આગામી 8 અને 9મી એપ્રિલે ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે, જેને લઈને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક માટે કોંગ્રેસે તડામાર તૈયારીઓ શરૂ કરી નાખી છે અને આ બેઠકમાં સમગ્ર દેશભરમાંથી 1800 જેટલા મહાનુભાવો પણ હાજર રહેવાના છે, જેના સંચાલન માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે કોંગ્રેસ અધિવેશનમાં 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 1400 જેટલા એઆઈસીસી ડેલિગેટ્સ અને 440 જેટલા કોઓપ્સ સભ્યો પણ આવી રહ્યા છે, જેની કુલ સંખ્યા 1840 થાય છે। આ મહાનુભાવોના આગમનને લઈને તેમના રહેવા તેમજ પરત જવાની સુધીની સંપૂર્ણ જે વ્યવસ્થા છે તે સંપૂર્ણ સંકલન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંભાળી રહ્યું છે। દરેક ડેલિગેટ્સને કોઈ પણ ભાષાકીય મુશ્કેલી ન થાય તેના માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। કોંગ્રેસે હિન્દી, અંગ્રેજી, તામિલ, ઉડિયા સહિત વિવિધ ભાષાઓના જાણકાર કાર્યકર્તાઓમાં 40 જેટલી ટીમો બનાવી છે અને આ દરેક ટીમમાં 3 કાર્યકર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે દેશભરમાંથી આવતા ડેલિગેટ સાથે સંચાર અને સંકલન કરી શકે છે। તમે જણાવી દઈએ કે સમાચાર એવા મળી રહ્યા છે કે આ તમામ ટીમોને વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે કે જેથી કરીને અધિવેશન દરમિયાન કોઈ પણ મુશ્કેલી ન થાય। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આ સમગ્ર આયોજનનું માઇક્રો પ્લાનિંગ કરી રહ્યા છે અને દરેક ડેલિગેટ્સને આગમન સમય કેવો આવકાર અપાશે, ક્યાં રહેવા માટે જગ્યા આપવામાં આવશે, કોનો સંપર્ક કરવાનો રહેશે અને પરત જતા સમયે શું વ્યવસ્થા રહેશે, આ બધી જ બાબતોની મીટિંગ ટુ મીટિંગ યોજના તૈયાર કરવામાં આવી રહી છે। બીજી એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।